સૌથી પહેલા વાત કરવી છે સુરત શહેરની જ્યાં કાયદો અને વ્યવસ્થા છે કે કેમ, હવે એ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે ચોરી, હત્યા, બળાત્કાર આ બધી જ ઘટનાઓ દરરોજ સુરતમાંથી સામે આવતી હોય છે. આમાંથી કોઈને કોઈ વારદાત બનતી રહેતી હોય છે. પણ હવે ફાયરિંગ પણ જાણે અહીંયા સામાન્ય બની ગયું છે. આઝમ મારી સાથે જોડાયા છે. આઝમ, કમિશનર વગરનું આ સુરત અને સુરતની અંદર વધતો ગુનાખોરીનો ગ્રાફ, બેફામ બનતા ગુનેગારો. તમારી સામે છે જે સીસીટીવીના દ્રશ્યો આવ્યા છે એ ચોંકાવનારા છે. તમને દેખાશે કે બે યુવકો ભરત કેન્સર હોસ્પિટલના નજીક ઊભા છે, અમને વાતો કરી રહ્યા છે, પરંતુ આ બંને યુવક ઊભા હતા, એમના પાસે પણ હથિયાર હતા અને એવું લાગતું છે કે એકબીજાને ચેલેન્જ કરી હોય તે રીતે કોઈની વાર જોઈ રહ્યા હતા. થોડા સમયની અંદર સીસીટીવીમાં દેખાય છે કે એક બ્લુ કલરની કાર આવે છે, કારમાંથી 5 જેટલા લોકો ઉતરે છે અને આ બંને યુવક પર હુમલો કરે છે. આ યુવકો જે બંને ઊભા હતા એ પણ સામે વળતો પ્રહાર કરે છે અને એકબીજાને મારામારી થાય છે, જેના અંદર જે કારમાં આવેલા યુવકો કાર લઈને રિવર્સમાં દોડવાનો પ્રયાસ કરે છે. ત્યારે પૂણા કુંભારિયા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ફાયરિંગની 2 રાઉન્ડની ઘટના બની છે તે સીસીટીવીમાં કહે છે. તે સીસીટીવી પણ સામે આવ્યા છે. સારોલી વિસ્તારની હદ હોવાથી સારોલી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂની અને અંગત અદાવતના અંદર આ સામાજિક તત્વો સામે આવીને મારામારી કરી ગયા હતા, તેને અંદર આ ફાયરિંગની ઘટના બની હોવાની હાલ પ્રાથમિક પોલીસની પૂછપરછમાં સામે આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કારમાં આવેલા 5 અથવા તો જે 2 જણા હાજર હતા ત્યાં જેમનેથી ફાયરિંગ કર્યું છે તેમાંથી કોઈ પણ પોલીસના હાથમાં આવ્યું નથી. જી. અને આગળ વાત કરવી છે રફતારના કહેરની. જી હા, અમદાવાદનો સિંધુ ભવન રોડ આમ તો વિકાસનો પર્યાય કહેવાય છે, વિકાસનું પ્રમાણ કહેવાય છે, પણ આ સિંધુ ભવન રોડ જાણે કે રેસિંગ ટ્રેક બની ગયો છે. નિર્દોષોના જીવ લેવાનો રફતારના રાક્ષસોને જાણે અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે અહીંયા પરવાનો આપી દીધો હોય અને એની બોલતી તસવીરો આપને બતાવવી છે. વધુ એક અકસ્માત, વધુ એક નબીરાનો રફતારનો કહેર અને વધુ એક નિર્દોષનું મોત. આની પહેલા આજે અત્યારની તારીખ તમે જોઈ રહ્યા છો 9/3/2024. આજના દિવસે એક કાર ચાલકે, એક થાર ચાલકે રફતારના કહેર સાથે એક યુવાનનો જીવ લઈ લીધો. ઘટના સ્થળ ઉપર મારી આગળ એક કિયા ગાડી અને એની જસ્ટ આગળ એક બાઇક હતું જેનો એક્સિડન્ટ થતો રાતે. કિયા ગાડીવાળા રાઈટ સાઈડ ટર્ન માર્યો એટલે હું ગાડી એનો કટ મારીને આગળ લેતો હતો. બાઇકવાળાનું જજમેન્ટ રહ્યું નહીં ત્યાં, એટલે એ ગાડીને અડફેટ મારી ગયો ત્યાં મારા. હું ગાડીમાંથી ઉતરી આગળ ગયો, ત્યાં એની પાસે દેખ્યું, ભાઈ એમ્બ્યુલન્સને ફોન કર્યો. મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો, એમ્બ્યુલન્સને આવવામાં ખૂબ વાર થઈ ગઈ હતી. પછી એક રેન્ડમલી કંઈ પર્સન હતા, એમની પાસે ઇનોવા કાર હતી, એમની અંદર એમને બેસાડી મેં ડાયરેક્ટ સરસ્વતી હોસ્પિટલમાં એડમિટ કરાવડાયા. અને ત્યાં સરસ્વતી હોસ્પિટલમાં કોઈ હતું નહીં હાજર, એટલે પછી ડાયરેક્ટ ત્યાં બોપલ આઈસીયુમાં લઈ ગયા હતા. આટલી ઘટના બની. પછી ત્યાં પબ્લિક વધારે હતી, ટોળાના કારણે, ડરના કારણે હું ત્યાંથી નીકળી ગયો હતો. પાછો અડધો કલાક પાછો ત્યાં આવ્યો હતો. બોપલ આઈસીયુની નીચે ઊભો હતો, ગાડીમાં જ બેઠો હતો. ઉપર જવા માટે ટ્રાય કર્યો પણ ખૂબ પબ્લિક હતી ઉપર અને ટોળું વળીને બેઠા હતા. કેટલી સ્પીડ હતી ગાડીની સ્પીડ કંઈ ખબર છે નહીં, અંદાજે 70-80. જિગ્નેશ મારી સાથે છે. જિગ્નેશ, સિંધુ ભવન રોડ ઉપર આ કોઈ પહેલો બનાવ આવો નથી. છાશવારે અહીંયા આગળ બનતું રહે છે. રેસિંગ ટ્રેક હોય, 31 તો જાણે નબીરાઓ રોડને બાનમાં લઈ લેતા હોય છે, પણ પોલીસ ચોકીની સામે જ આ અકસ્માત થાય, પોલીસ હાજર ના હોય, મીડિયામાં આવે પછી પોલીસ જાગે કે અરે અકસ્માત થઈ ગયો, એક વ્યક્તિનું મોત થઈ ગયું. શું મહાનગરપાલિકાનું તંત્ર, શું પોલીસનું તંત્ર, ક્યાં સીસીટીવી, બધા જ ઊંઘતા હોય એવું લાગે છે. હા, સ્વાભાવિક છે, સમગ્ર તંત્ર નિંદ્રાધીન હોય તેવું આ ઘટનામાં કહેવું ખોટું નથી. કારણ કે રાત્રે 2 વાગે અકસ્માત થાય છે, 108ને જાણ કરવામાં આવે છે, ખાનગી પોલીસ હોસ્પિટલ લઈ જવામાં આવે છે, ત્યાંથી સરકારી હોસ્પિટલમાં પીએમ થઈ જાય છે. ત્યાં સુધી પોલીસ વિભાગને આ બનાવ અંગે કોઈ જાણ ન હતી. જયદીપ સોલંકી નામના જે સગીરનું મૃત્યુ નીપજ્યું છે તે મામલે રાત્રે 2 વાગ્યાથી લઈ સવારના 10 વાગ્યા સુધી પોલીસ આખા મામલાથી અજાણ હતી અને તે પણ એવા સમયે કે જ્યારે પોલીસ ચોકીની બહાર આ બનાવ બન્યો હતો, પોલીસની નાક નીચે બનાવ બન્યો હતો. તેમ છતાં અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ સૂતા ઝડપાઈ છે. આ બનાવ બાદ જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પ્રેમ માળી નામના યુવકની ધરપકડ કરવામાં આવી, કારણ કે ગાડી તે ચલાવતો હતો અને પ્રેમ માળી સ્પષ્ટ કહી રહ્યો છે કે તેના આગળ એક ગાડી જતી હતી, માટે તેણે બાઇક ચાલકને જોયો ન હતો. સાથે જ જે મૃતક યુવક છે, સગીર છે, તેના મિત્રોનું પણ કહેવું હતું કે હજી તેની પાસે, એટલે કે મૃતક જયદીપ પાસે લાયસન્સ ન હતું, તેને હજી બાઇક ચલાવતા આવડતું ન હતું. ત્યારે આ મામલે આગામી સમયમાં ટ્રાફિક પોલીસ જે યુવકનું, જેનું બાઇક છે, જેના નામે આ બાઇક હતું ને જેણે સગીરોને બાઇક ચલાવવા માટે આપી દીધું હતું, જેમની પાસે પરવાનો પણ ન હતો વાહન ચલાવવાનો, તેની વિરુદ્ધ પણ ટ્રાફિક પોલીસ આગામી સમયે વધુ એક કાર્યવાહી કરી શકે છે, જેથી કરીને મા બાપ પોતાના સગીર બાળકોને બાઇક આપતા અથવા તો કોઈ પણ વાહન આપતા પહેલા 100 વખત વિચારશે.
બિલકુલ, પણ વાત તો એ છે કે આ રફતારનો કહેર તો અટકવો જરૂરી છે. આખા સિંધુ ભવન રોડ ઉપર તમે જઈ આવો, ક્યાંય એક સ્પીડ બ્રેકર જોવા નહીં મળે. તમે આજુબાજુના તમે બોપલ આંબલી રોડ ઉપર જાઓ કે પછી રાજપથ રોડ ઉપર જાઓ, ત્યાં તમને મળશે. પણ અહીંયા આગળ જાણે રેસિંગ માટેનો પરવાનો આપી દીધો હોય નબીરાઓને, એવું લાગી રહ્યું છે. જોઈએ આગામી સમયમાં મહાનગરપાલિકાનો આત્મા પણ જાગે છે કે કેમ. અને જે ટ્રાફિક ચોકીની સામે અકસ્માત થયો છે ત્યાં પણ હું ખુદ ગયો તો મેં જોયું કે ત્યાં ટેબલ પર ધૂળના થર જામ્યા હતા. મહિનાઓ સુધી જાણે કોઈ આવ્યું જ ના હોય, અહીંયા ચોકી ખુલી જ ના હોય, એવી હાલત એ ચોકીની હતી. હવે પોલીસનો પણ આત્મા ટ્રાફિક પોલીસનો જાગે છે કે કેમ, હવે જોવાનું છે. આશા તો એ જ છે કે કોઈ કાર્યવાહી થાય અને આ રફતારનો કહેર અટકે. પણ આવા બેદરકારી ભર્યા ડ્રાઇવિંગનો કહેર ન માત્ર અમદાવાદની અંદર, સુરતમાંથી પણ સામે આવ્યો છે. એક કાર ચાલક કે જેણે પાર્કિંગમાં રમતી એક બાળકીને કચડી નાખી. આઝમ પાસેથી જાણીએ. નુપુર, આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં પણ ચોંકાવનારી હકીકતો દેખાઈ રહી છે, પરંતુ આ જ સીસીટીવી પાલ પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારી અને પોલીસ ઇન્સ્પેક્ટરને ના દેખાયો તેવું લાગી રહ્યું છે. સામાન્ય કલમ હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો હતો. મર્સિડીઝ કારનો ચાલક જે છે 51 વર્ષીય ગિરીશ મનિયા તરીકે જે છે, કરોડોપતિ છે, વેપારી છે, એટલે એમને સામાન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને એમની જામીન પર થઈ ગઈ છે. એટલે ધરપકડ પણ સત્તાવાર રીતે કરીને એમને જામીન પર આપી દેવામાં આવી છે. ઘટનાના સીસીટીવીમાં દેખાય છે કે રોયલ ટાઇટેનિયમ જે પાલ કેનાલ રોડ પર છે, તેના બેઝમેન્ટનું પાર્કિંગ છે, તેના અંદર બાળકી પહેલેથી જ રમી રહી હતી. સીસીટીવી લાંબા છે, એમાં દેખાય છે કે બાળકી એક જ જગ્યાએ રમી રહી છે. એના પાસે જે રમકડું હશે એનાથી એને ના ખબર હતી કે એક રફતારનો રાક્ષસ આવશે જે એને ના જોશે અને એને કચડીને જતો રહેશે. બસ એવું થયું છે. પાર્કિંગમાંથી આ સફેદ કલરની મર્સિડીઝ કાર ગિરીશ લઈને નીકળે છે અને આગળ જ્યાં બાદ એ ફરીથી રિવર્સ મારીને રાઈટ ટર્ન મારે છે, ત્યારે એને 100% દેખાવી જોઈએ કે 2.5 વર્ષની જે ઝલક છે તે ઝલકતા રમી રહી છે, પરંતુ એને ના દેખાઈ હતી. એને ગાડી પરથી ચડાવી દીધી હતી. ત્યારબાદ પણ એ ઊભો ના રહ્યો હતો, ત્યાંથી ભાગી ગયો હતો. પ્રથમ તો જે 2.5 વર્ષની ઝલક છે એને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં એને માથામાં ફ્રેક્ચર, ફેફસાના અંદર ઇન્જરી આવી છે. હાલ એની સારવાર ચાલી રહી છે ખાનગી હોસ્પિટલની અંદર. અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તો પાલ પોલીસે માત્ર ને માત્ર સામાન્ય આઈપીસી સેક્શન નોંધીને ગિરીશ નામના વ્યક્તિની ધરપકડ કરી અને જામીન પર છોડી પણ મૂક્યો છે. જી. અને આગળ વાત કરવી છે હવે રાજનીતિની. રાજનીતિમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ઉથલપાથલ તો થઈ જ રહી છે. આકરા વાકબાણ પણ છૂટી રહ્યા છે અને આકરા વાકબાણ હવે જ્ઞાતિ જાતિના વાડા ઉપર છૂટી રહ્યા છે. એક તરફ ખામ થિયરીની વાત થઈ રહી છે, તો બીજી તરફ સમાજના નામે ભાગલા પાડવાના આરોપ લાગી રહ્યા છે. ગુજરાતનો દાખલો આપો. 1984માં કોંગ્રેસના એક મુખ્યમંત્રીએ ત્યારે ખામ થિયરી અપનાવી હતી, પણ એમાં જ્ઞાતિના ભાગલા કર્યા હતા. એ ભાગલા કરીને એમણે જીત મેળવી હતી. પણ એવી જીત આપણે કહીએ ને કે અંચાઈ કરીને મેળવેલી જીતને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ કે આટલી બધી બહુમતી હોવા છતાં એમણે રાજીનામું આપવું પડ્યું. કોંગ્રેસે જ્યારે ગરીબની વાત કરી, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની વાત કરી, એના હક અધિકારની જ્યારે વાત કોંગ્રેસ કરે, ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી એમ કે કોંગ્રેસ જાતિની રાજનીતિ કરે છે. હા, ચોક્કસ અમે ગરીબની રાજનીતિ કરીએ છીએ, ગરીબના હક અધિકારની રાજનીતિ કરીએ છીએ, એના અન્યાયની વાત કરીએ છીએ, એના શોષણની વાત કરીએ છીએ, એના અધિકારની વાત કરીએ છીએ. તમારી જેમ જાતિ કે ધર્મનો સત્તા માટે, મત માટે ઉપયોગ ક્યારેય નથી કરતા. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને ગુજરાતની અંદર ફરી રહ્યા છે. આદિવાસી બેલ્ટ ખૂંદી રહ્યા છે અને સાથે જ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને ગુજરાતના યુવાનોને ગેરંટીઓ પણ આપી રહ્યા છે. આ બાજુ કોંગ્રેસના ધારાસભ્યોને પણ સલાહ આપી રહ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્યોને રાહુલ ગાંધીએ આજે અરીસો પણ બતાવ્યો છે. આ 3 દિવસ રાહુલ ગાંધીની એ યાત્રાની અંદર પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ અલગ અલગ આદિવાસી પટ્ટાઓ ઝાલોદથી આ યાત્રા ગુજરાતમાં પ્રવેશી હતી અને હવે અલગ અલગ જગ્યાએ યાત્રા ફરી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓ તો તેમને આવકારી રહ્યા છે, આપના કાર્યકર્તા અને નેતાઓ પણ તેમને આવકારી રહ્યા છે. ભરૂચની અંદર ચૈતર વસાવાએ એમનું સ્વાગત કર્યું છે. આ બાજુ અહેમદ પટેલનો પરિવાર રાહુલ ગાંધીના સ્વાગતથી અળગો રહ્યો છે. કારણ કહેવાની જરૂર નથી, સમજી શકાય છે. પણ અત્યારે રાહુલ ગાંધીની આ યાત્રા અલગ અલગ ફરી રહી છે. પણ આ બધા વચ્ચે ધ્યાન આકર્ષિત કરનારી વાત એ હતી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યોને રાહુલ ગાંધીએ અરીસો બતાવ્યો છે. નિકુલ જોડાયા છે, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ.
જે બિલકુલથી નુપુર રાહુલ ગાંધીની યાત્રા છે તે 7મી માર્ચથી ગુજરાતની અંદર પ્રવેશી છે ને આજે તે યાત્રાને ત્રીજો દિવસ છે ત્યારે રાહુલ ગાંધીની યાત્રા છોટાઉદેપુર ભરૂચ સુરતની અંદર થઈને જે પસાર છે તે થઈ હતી। આ યાત્રાની અંદર જે છે તે અનેક લોકો ગરબે રૂમતા પણ જે છે તે જોવા મળ્યા હતા। સાથે જ આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પણ જે છે તે યાત્રાનું સ્વાગત માટેની તૈયારીઓ જે છે તે કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે ગઠબંધન થયા બાદ આપ અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં સાથે રહ્યા છે તેવી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ભરૂચ બેઠક કે જ્યાંથી રાહુલ ગાંધીની જ્યારે યાત્રા પસાર થઈ તે બેઠક ઉપર જે છે તે આપના જે ચૈતર વસાવા છે તેમને મેદાને ઉતારવામાં આવે છે અને તેમની સાથે પણ જે છે તે તેઓ આજે સાથે રહ્યા હતા। મહત્વની વાત છે કે આ સાથે સાથે રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન જે ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે એક મહત્વની બેઠક કરી હતી જેમાં 13 ધારાસભ્યો શક્તિસિંહ ગોયલ સહિતના જે સિનિયર નેતાઓ છે તે પણ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે વિગતવાર જે છે ચર્ચા કરી હતી। સાથે જ કપરા સમયની અંદર પક્ષ સાથે રહેનારા 13 ધારાસભ્યોને પણ જે છે તે રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા હતા। સાથે તેમને કહ્યું હતું કે જે ભાજપના નબળા જે મતો હતા જે આપની અંદર સીધા કન્વર્ટ થયા છે તેને લઈને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું હતું। સાથે જ જે ધારાસભ્યોની સંખ્યા સતત ઘટી રહી છે તેને લઈને પણ જે છે તે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી આ ન્યાયયાત્રા કરી રહ્યા છે અને ગુજરાતની અંદર પણ આ ન્યાયયાત્રા ફરી રહી છે તેવામાં ધારાસભ્યો સાથેની આજની બેઠક સૂચક રહી હતી। જી ધારાસભ્યોને આપેલી એ સલાહ બતાવેલો અરીસો સૂચક રહ્યો, પણ એક બાજુ જ્યાં ભરૂચમાં ચૈતર વસાવા સ્વાગત કરવા માટે પહોંચે છે ત્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જે એક સમયે સોનિયા ગાંધીનો અવાજ કહેવાતા, કોંગ્રેસનો અવાજ કહેવાતા અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ, મુમતાઝ પટેલ અળગા રહ્યા હતા અને ફૈઝલ પટેલ, મુમતાઝ પટેલે તેમનું સ્વાગત નહોતું કર્યું। આખરે શું કારણ? નારાજગી સમજી શકાય છે એમની, પણ સૌથી મોટા નેતા પક્ષના જેઓ આવે અને એમનું સ્વાગત ન થાય તો આખરે કેમ? અંકિત પાસેથી જાણીએ। નુપુર, આ વસ્તુ સ્વાભાવિક હતી અને વસ્તુ સમજવા જેવી પણ હતી, કારણ કે ફૈઝલ પટેલે જ્યારે રાહુલ ગાંધીને અનુલક્ષીને એ ટ્વીટ કર્યું હતું કે મારા પર ભરોસો રાખવા માટે આપનો આભાર, એ ટ્વીટ કર્યું હતું ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું ને ગઠબંધન બાદ એ નક્કી થયું હતું કે ભરૂચ બેઠક પર તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને જ આપણે લોકસભામાં ઉતારવાના છે। હવે એ વસ્તુ સ્વાભાવિક હતી કે આ બાબતથી ફૈઝલ પટેલ જે છે અને મુમતાઝ જે બંને ખફા હતા। આ પહેલાં પણ તેઓ આ ગઠબંધનને લઈને એક વાત કરી ચૂક્યા હતા કે આ ગઠબંધન અહીં ભરૂચ જિલ્લામાં નહીં ચાલે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મડાગાંઠ પહેલેથી હતી, કાર્યકર્તાઓમાં પણ નારાજગી હતી ને મુમતાઝ અને જે ફૈઝલ પટેલ છે તેમને પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને નેતા પ્રત્યે તકલીફ હતી જ અને એટલા માટે જ કદાચ એ ટ્વીટ જે છે તે ફૈઝલ પટેલે કર્યું હતું, કારણ કે ફૈઝલ પટેલને એવું લાગતું હતું કે કોંગ્રેસ તેમના પર ભરોસો મૂકશે, પરંતુ કોંગ્રેસે ભરોસો મૂક્યો નહીં અને તેવામાં અત્યારે એક કામનું બહાનું હોય કે કોઈ પણ બહાનું, એક કામના બહાના હેઠળ તેઓ દિલ્હી ખાતે છે અને અત્યારે રાહુલ ગાંધીના સ્વાગતમાં તેઓ નથી જોડાયા। હાલાકી રાહુલ ગાંધી પક્ષના સૌથી મોટા નેતાઓમાંના એક નેતા છે, તેમ છતાં પણ તેમને આવવું જોઈતું હતું આ સમયે, પરંતુ તેઓ નથી આવ્યા। આ જ એક કારણ હોઈ શકે કે કદાચ એમનું નામ જાહેર કરવામાં ના આવ્યું અથવા તો એ વસ્તુ ત્યાંથી હટી ગઈ કે લોકસભા બેઠક કોંગ્રેસ માટે રહી જ નહીં અને કદાચ એ જ કારણ હોઈ શકે કે મુમતાઝ અને ફૈઝલ પટેલ જે છે તે રાહુલ ગાંધીના સ્વાગતમાં ન જોડાયા। બિલકુલ નહીં અપેક્ષિત પણ હતું, પણ આગળ વાત કરવી છે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના અને વગેરે વગેરે માંગણીઓ સાથે પેન ડાઉન કરી ચૂકેલા કર્મચારીઓ પોતાની માંગણી મનાવવા પર આ વખતે અડગ દેખાઈ રહ્યા છે। રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મહાપંચાયતનું આયોજન પણ કરવામાં આવ્યું છે। હિરેન પાસેથી જાણીએ। હિરેન, જૂની પેન્શન યોજના અને 2005 પહેલા લાગેલા કર્મચારીઓને જે જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળતો એનો ઠરાવ જે વિધાનસભા ચૂંટણી પહેલા સમાધાન થયું હતું એ ઠરાવ કરવાની માંગણી સાથે આજે મહાપંચાયત હતી। ભીખાભાઈ છે સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના। ભીખાભાઈ, આજે શું નિર્ણય થયો ને હવેની રણનીતિ શું? આજે મહાપંચાયતની અંદર અમે નિર્ણય કર્યો છે કે સમગ્ર ભારતની અંદર તમામ રાજ્યોની અંદર ફક્ત જાહેરાત આવી હોય 2005 પહેલાં અને એમને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરી દેવામાં આવતો હોય ત્યારે ગુજરાતની અંદર 2005 પહેલાં નોકરીએ લાગેલા શિક્ષકો કર્મચારીઓને તમામ પ્રકારના લાભો આપવા માટેની જોગવાઈ સાથે સળંગ નોકરીના લાભો આપેલા છે। બધા જ પ્રકારના લાભ આપ્યા હોય તો એક જ લાભથી ગુજરાતના 70,000 જેટલા કર્મચારીઓને વંચિત રાખવાનું કારણ શું? ગુજરાતની અંદર 70,000 કર્મચારીઓને 2005 પહેલાં લાગેલા છે। ભારત સરકારે 2005 પછીના લોકોને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ આપતો બંધ કર્યો છે, પરંતુ 2005 પહેલાં લાગેલા કર્મચારીઓની બધા જ પ્રકારની નોકરીની શરતો પૂરી થતી હોય તો એકમાત્ર શરત અધૂરી રાખી
અને ઓલ્ડ પેન્શન યોજનાથી વંચિત રાખ્યા હોવાના કારણે આજે અમે મહાપંચાયત કરી હતી અને મહાપંચાયતની અંદર આવેલા હજારો શિક્ષકોના મત પ્રમાણે પંચાયતની સામે એમની જે માગણી હતી એ માગણીના અનુસંધાને અમે ગુજરાત સરકારના અધિકૃત મંત્રી કે કોઈ પણ અમારા સરકારના પ્રતિનિધિ અમને જ્યાં સુધી નહીં કહે કે અમે 2005 પહેલાંનો ઠરાવ આપવા માટે તમને બોલાવીશું, ઠરાવ કરીશું। અને આગળ વાત કરવી છે ખેડૂતો ઉપર તોળાઈ રહેલી ઘાતની, કારણ કે ખેડૂતો માંડ બે પાંદડે થવાના સપના જોવે ત્યાં ક્યાં તો સરકારી થપાટ મળે છે, ક્યાં કુદરતી થપાટ મળે છે। હજી હમણાં જ માવઠું થયું, 1 તારીખ, 2 તારીખ અને 3 તારીખે અને ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 અને 15 તારીખ વચ્ચે માવઠાની આગાહી કરી છે। રાજ્યમાં એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલે આપી છે। આ સાથે જ માર્ચ મહિનાનું આખું માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે તેવા એંધાણ પણ આપવામાં આવ્યા છે। સાથે જ ગરમીનું પણ એટલું જ જોર રહેવાનું છે। તો હવે આજથી એટલે કે આવતીકાલથી કદાચ વાતાવરણ પલટો પણ આવી શકે છે। અંબાલાલ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ કયા કારણોસર આ માર્ચ મહિનાનું માવઠું ખેડૂતો માટે પણ હાલાકીનું માવઠું કહી શકાય। કારણો આપણે જોઈએ તો લગભગ હવામાનમાં 9 તારીખથી ક્યાંક પલટો જોવા મળશે। પશ્ચિમ વિક્ષોભ આવ્યા જ કરે છે અને આ પશ્ચિમ વિક્ષોભ આ વખતે જબરા આવશે। હજુ માર્ચના 3જા સપ્તાહમાં એટલે તારીખ લગભગ 18થી 22માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને આ પશ્ચિમી વિક્ષોભની અસર પણ છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી માંડીને રાજસ્થાન અને ગુજરાતના ભાગો સુધી થઈ શકવાની શક્યતા રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે હતા અને આસામમાં તેમણે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી અને કેવો હતો એ નજારો અને સાથે જ શું ભેટ આપી છે ગૌતમ પાસેથી જાણીએ। ગૌતમ, કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઝીરંગા એટલે કે આસામની મુલાકાતે હતા। આસામની મુલાકાત દરમિયાન તેમણે કાઝીરંગા જે અભયારણ્ય જે છે તેની મુલાકાત કરી હતી। ગઈકાલ સાંજથી જ તેઓ ત્યાં હતા, ત્યાં રાત્રે રોકાણ પણ કર્યું હતું। ત્યારબાદ તેઓએ આજે સફારીની પણ મજા જે છે તે માણી હતી। શરૂઆતમાં તેમણે ખુલ્લી જીપની અંદર જે સફારી જે છે તેની મજા માણી હતી અને ત્યારબાદ તેઓ હાથી ઉપર પણ બિરાજમાન થયા હતા અને હાથી ઉપર બિરાજમાન થઈ અને આ સમગ્ર કાઝીરંગા જે અભયારણ્ય જે છે તેની મુલાકાત કરી હતી। જો કે કાઝીરંગા અભયારણ્યની વાત કરવામાં આવે તો ત્યાં રાઇનોસ માટેનું જે અભયારણ્ય તરીકે જાણીતું છે ને ત્યાં હાથીની સંખ્યા પણ મોટા પ્રમાણની અંદર છે અને સાથે સાથે વાઘની સંખ્યા પણ મોટા પ્રમાણની અંદર છે। એટલે આ તેઓએ ખૂબ નજીકથી આ અભયારણ્યને તેઓએ નિહાળ્યું હતું, જોયું હતું અને તેની સફારી પણ કરી હતી। તપીને લાલ થઈ ગયેલા સોનાની કે જેને હાથ અડાડતા કદાચ મધ્યમ વર્ગ વિચાર કરે 1000 વાર, કેટલે ભાવ પહોંચ્યો, કેટલું મોંઘું થયું સોનું, કિન્નરી પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, જે પ્રમાણે કહ્યું કે મધ્યમ વર્ગ માટે થઈને હવે સોનું ખરીદવું જાણે ખૂબ જ અઘરી વસ્તુ થઈ ગઈ છે, કારણ કે સોનાની અંદર જે ભાવમાં તેજી જોવા મળી છે, તોફાની તેજી કહી શકીએ, કારણ કે સોનાનો જે ભાવ છે સર્વોચ્ચ સપાટી જે કહી શકાય 68,000ને ટચ કરીને પાછો આવ્યો છે। 68,000ને પાર પહોંચી ગયો હતો સોનાનો ભાવને જો વાત કરવામાં આવે એક સપ્તાહની અંદર 4,000 રૂપિયાનો સોનાના ભાવની અંદર વધારો થયો છે અને આજે સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે સોનાએ। MCXની અંદર પહેલીવાર સોનાનો ભાવ 68,000ને પાર બોલાયો છે નુપુર।